તો ચૂંટણીને લઈને અમદાવાદ પોલીસ વિભાગ સજ્જ બન્યું છે। તૈયારીઓનું નિરીક્ષણ કરવા રૂબરૂ પોલીસ કમિશનર પહોંચ્યા। અસરવાની શાળા નંબર 18માં સીપીએ મુલાકાત લીધી। મતદાન મથકે ફાળવાયેલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। अपने अमुक अहमदाबाद शहर में जो चूंटनी अनुसंधाने अपने अमुक सेंसिटिव बूथों और बिल्डिंगों की विजिट करी रहा छे। एकंदरे जोईए तो अहमदाबाद शहर में खूब शांति थी लोग अपना मतदान जो प्रचार है करी रहा छे। कोई लॉ एंड ऑर्डर पण कोई इश्यू नहीं, पण जे 26 एप्रिले जे इलेक्शन थवाना छे एनी पण अपने तरफथी पूरी तैयारीओ थई गई छे। अने जे पुलिस अने होमगार्ड ये टोटल अपने इलेक्शन में यूज करवाना छीए ए लगभग 8000 ની आसपास छे। आ सिवाय 7 SRP ની કંપની પણ અહીંયા રહેશે અને એક પેરામિલિટરી ફોર્સ પણ આવી રહી છે। એકંદરે પોલીસ તરફથી જે હિસ્ટ્રી શીટોની ચેકિંગ વગેરે છે, કે કોઈ પાસાની કાર્યવાહી, એક્સટર્નમેન્ટની કાર્યવાહી કે પ્રોહિબિશનના ડ્રાઈવની તરીકે ચાલી રહી છે। એકંદરે પોલીસ બહુ ઇફેક્ટિવલી કામ કરી રહી છે। આપણે જે કુલ સેન્સિટિવ બિલ્ડિંગ જે છે એ 419 છે। जो नॉर्मल बिल्डिंग है 895 અને 2 हाइपर सेंसिटिव છે। એટલે કુલ જે બિલ્ડિંગ છે આપણે અમદાવાદ પોલીસ કમિશનરેટ એરિયાની એ 1316 બિલ્ડિંગ છે।